નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં છેલ્લે આપણે સાયક્લોટ્રોનના સિદ્ધાંતની વાત કરી. તો ખાસ સાયક્લોટ્રોનની થિયરી જે છે એ વ્યવસ્થિત જોઈ લેજો. થિયરીની દ્રષ્ટિએ આઈએમપી છે, ઘણીવાર એમાંથી પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. હવે સાયક્લોટ્રોન પહેલાં એક આપણે નાના જે વચ્ચેનો ટોપિક છે તમને આપેલો છે, વેગ પસંદગી કાર, એટલે કે વેલોસિટી સિલેક્ટર. બરાબર, એની આપણે ચર્ચા કરી લઈએ. ખાસ બહુ ડિટેલમાં તમને આપેલું નથી, પણ એક વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની મદદથી આપણે કોઈ પણ વિદ્યુત ભારિત કણ જે છે એની પસંદગી કરી શકીએ. એટલે અહીંયા એવું અર્થમાં નથી લેવાનું કે, પણ ટૂંકમાં પસંદગી કરી શકીએ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એની વ્યવસ્થિત ચોક્કસ પ્રકારની ગોઠવણથી આપણે ચોક્કસ પ્રકારના કણો જે છે એનું સિલેક્શન કરી શકીએ. બરાબર, કે જે વી વેગથી ગતિ કરતા હોય, એટલે એને વેલોસિટી સિલેક્ટર એવું કીધેલું છે. એટલે કે ઈ અને બીની મદદથી આપણે ચોક્કસ વેગથી ગતિ કરતા વિદ્યુત ભારિત કણને સિલેક્ટ કરી શકીએ છીએ, એટલે એને વેલોસિટી સિલેક્ટર કીધું છે. એટલે અહીંયા વેલોસિટી સિલેક્ટર તરીકે ઉપયોગ શેનો થાય છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો. એની મદદથી ચોક્કસ વી વેગથી ગતિ કરતા વિદ્યુત ભારિત કણને આપણે પસંદ કરી શકીએ છીએ, સિલેક્ટ કરી શકીએ છીએ, એટલે એને વેલોસિટી સિલેક્ટર એવું નામ આપેલું છે. હવે જુઓ, અહીંયા વેલોસિટી સિલેક્ટર તરીકે મેં કીધું એમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની જરૂર પડે, અને બંને પરસ્પર લંબ હોવા જરૂરી છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય તો એને ક્રોસ ફિલ્ડ કહેવાય. બરાબર, તો આપણે પહેલાં તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે સમજીએ, પછી થોડુંક હું તમને ઉદાહરણથી સમજાવીશ. બરાબર, ધારો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને આ જે છે એ ઝેડ અક્ષ. એટલે આ સમક્ષિતિજ એક્સ અક્ષ, ઊભો જે છે એ વાય અક્ષ, અને બોર્ડને બહાર આવતો જે છે એ ઝેડ અક્ષ. એવી રીતે સમજવાનું છે. હવે ધારો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે વાય દિશામાં લઈએ. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લીધું છે? વાય દિશામાં. ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઝેડ દિશામાં લઈએ. એટલે જો બે પરસ્પર લંબ થયા. વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેં એક્સ દિશામાં વાય દિશામાં રાખ્યું છે, અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં રાખ્યું છે? ઝેડ દિશામાં રાખ્યું છે. હવે અહીંયાથી કોઈ કણ જે છે એ ગતિ કરે છે એક્સ અક્ષની દિશામાં. એટલે વિદ્યુત ભારિત કણ જે છે, આપણે ધન વિદ્યુત ભાર લઈએ, જેનું દળ તમે ધારો કે એમ કહેતા હોય. ધન વિદ્યુત ભારિત કણ જેનો વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે, જેનું દળ એમ છે, એ વી જેટલા વેગથી એક્સ અક્ષમાં ગતિ કરે છે. સમજાય છે વાત? એટલે ચુંબકીય ક્ષેત્રને પણ આ લંબ જ થશે, ખાસ ધ્યાન રાખજો. જુઓ, ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં છે? તો કે ઝેડ દિશામાં. વિદ્યુત ભારિત કણ જે આપણે લીધો છે એ કઈ દિશામાં ગતિ કરે છે? તો કે એક્સ દિશામાં. એટલે એ પણ પરસ્પર લંબ જ થયા, બી અને વી. બરાબર, આવી કંઈક સ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ. તો હવે લોરેન્ઝના સૂત્ર પ્રમાણે જ્યારે કોઈ કણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં એક સાથે ગતિ કરતો હોય તો એની ઉપર બંને બળ લાગે. બરાબર, વિદ્યુતીય બળે લાગે અને મેગ્નેટિક બળે લાગે. એટલે કુલ બળ મેળવવું હોય તો બંનેનો આપણે શું કરવો પડે? સરવાળો. તો વિદ્યુતીય બળ કેટલું થાય? ક્યુ ઇન્ટુ ઈ. બરાબર, અને ચુંબકીય બળ જે છે એ કેટલું થશે? ક્યુ વી ક્રોસ બી. આપણે ભણી ગયા છીએ. બરાબર, હવે ફક્ત આપણે આનું માન લખવું હોય, મૂલ્ય લખવું હોય, તો વિદ્યુત બળ જે છે એ કેટલું થશે? ક્યુ ઇન્ટુ ઈ જેટલું. અને કઈ ડાયરેક્શનમાં લાગશે? જુઓ, વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોય. બરાબર, ક્ષેત્ર આપણું જે છે એ કઈ દિશામાં છે? વાય દિશામાં. તો આ જે વિદ્યુત ભાર જે છે એની ઉપર વિદ્યુત બળ લાગશે. જો તમે સમજો, વિદ્યુત ક્ષેત્ર જે છે એ વાય દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઝેડ દિશામાં છે, કણ જે છે આવી રીતે એક્સ દિશામાં ગતિ કરે છે વી જેટલા વેગથી. તો આ કણ જ્યારે આ બે ક્ષેત્રમાં દાખલ થશે
ત્યારે એની ઉપર વિદ્યુત બળે લાગશે અને ચુંબકીય બળે લાગશે. અને વિદ્યુત બળ જે છે એ કઈ દિશામાં હશે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આ વિદ્યુત ભાર કયો છે? ધન. એટલે ક્ષેત્રની દિશામાં એની ઉપર વિદ્યુત બળ લાગશે. એટલે વિદ્યુત બળ કઈ દિશામાં હશે? ધન વાય દિશામાં હશે. તમારે લખવું હોય તો અહીંયા જે કેપ લખી શકો દિશા દર્શાવવા માટે, તમારે ટેક્સ્ટ બુકમાં લખ્યું છે, બરાબર. એટલે આ ધન વાય દિશામાં. ધારો કે તમે અહીંયા ઋણ વિદ્યુત ભાર ધાર્યો હોત તો ઋણ વિદ્યુત ભાર માટે એ વિદ્યુતીય બળ ક્યાં લાગે? એની વિરોધી દિશામાં. તો એ ઋણ વાય દિશામાં લાગે. વિદ્યુત બળની હું વાત કરું છું, બરાબર. તો આ વિદ્યુત બળ અત્યારે ધન વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્રની દિશામાં જ લાગશે. એટલે કે ઉપર ધન વાય દિશા તરફ, બરાબર, પ્લસ આવશે. હવે જો અહીંયા ક્યુ વી ક્રોસ બી, બરાબર. તો આ ક્યુ વી ક્રોસ બી ને આપણે ક્યુ વી બી સાઇન થીટા લખી શકીએ. થીટા એટલે વી અને બી વચ્ચેનો ખૂણો. તો ખૂણો જે છે વી અને બી વચ્ચેનો કેટલો થશે? 90 નો થશે ને. જુઓ, વી એક્સ દિશામાં છે, બી ઝેડ દિશામાં, બે લંબ થયા કે નહીં? તો સાઇન 90 જે છે એ શું થાય? 1. તો આ બળ જે છે એ શું આવશે? ક્યુ વી બી આવશે, બરાબર. પણ હવે એ ખાસ તમે ધ્યાન રાખજો કે આ બળની દિશા, ચુંબકીય બળની દિશા કઈ હશે? જુઓ, વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, એટલે બંને બળ લાગે. એટલે કુલ બળ મેળવવું હોય તો બેયનો સરવાળો કરવો પડે, જે મેં દર્શાવ્યો છે. પણ દિશા પણ મહત્વની છે. વિદ્યુતીય બળ ધન વાય દિશામાં લાગે છે. હવે ચુંબકીય બળ કઈ દિશામાં લાગે છે? તો એની માટે તમે જમણા હાથના હથેળીના નિયમનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ચુંબકીય ક્ષેત્રની દિશામાં તમારે શું કરવાનું? આંગળીઓ રાખવાની. હું બોલું એ ખાસ સાંભળજો. બળની દિશા મેળવવા માટે ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશામાં તમારે શું કરવાનું? આંગળીઓ રાખવાની. અને એવી રીતે હાથને ગોઠવવાનો કે જેથી અંગૂઠો વેગની દિશામાં આવે. સમજાય છે? આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો વેગની દિશામાં. એટલે જે તરફ તમારી હથેળી આવે એ તરફ બળ જે છે એ ચુંબકીય બળ લાગતું હોય. હવે તમે સમજો કે આ આડો જે છે એ એક્સ અક્ષ છે, ઊભો જે છે એ શું છે? વાય અક્ષ, અને તમારી તરફ જે આવે છે એ ઝેડ અક્ષ છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઝેડ અક્ષની, એટલે કે તમારી તરફની દિશામાં. એટલે આંગળીઓ જે છે એ મારે તમારી તરફ રાખવી પડે, ઝેડ દિશામાં, બરાબર. અને અંગૂઠો કઈ રીતે હાથને એ રીતે ગોઠવવાનો છે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ આવે, અંગૂઠો વેગની દિશામાં. વેગ કઈ દિશામાં છે? એક્સ દિશામાં. આ ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં. તો હથેળી જે તરફ આવે, હથેળી ક્યાં આવે છે? નીચે તરફ. એ તરફ ચુંબકીય બળ લાગતું હોય તો ચુંબકીય બળ ક્યાં લાગતું હશે? નીચે તરફ, બરાબર. એટલે અહીંયા ચુંબકીય બળ જે છે એ ક્યાં લાગશે? નીચે તરફ લાગશે, એફ. એટલે કે ઋણ વાય ઉપર લાગશે. એટલે આ બળ જે છે એ કેવું આવશે? માઇનસ આવશે. એટલે ક્યુ ઈ માઇનસ ક્યુ વી બી એમ થશે, બરાબર. તો પરિણામી બળ જે છે એટલું મળશે આપણને, કેમ કે આ જે છે એ જો ઋણ વાયની દિશામાં લાગે, ચુંબકીય બળ લાગે છે એ ક્યાં લાગે છે? ઋણ વાયની દિશામાં. આ મેં કયો વિદ્યુત ભાર લીધો છે? ધન વિદ્યુત ભાર. કદાચ તમે એવું વિચારો છે ઋણ વિદ્યુત ભાર હોત તો ઋણ વિદ્યુત ભાર હોત ને તો વિદ્યુતીય બળ જે છે એ નીચે લાગે અને ચુંબકીય બળ જે છે એ ઉપર તરફ લાગે, બરાબર. એટલે આ સ્થિતિમાં જ્યારે ઈ અને બી પરસ્પર લંબ હશે એ સ્થિતિમાં આ બંને જે છે એ પરસ્પર વિરોધી દિશામાં જ લાગશે. વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને પરસ્પર કેવી દિશામાં લાગશે? વિરોધી દિશામાં જ લાગશે. આ ધન વિદ્યુત ભાર માટે મેં તમને સમજાવ્યું. ઋણ વિદ્યુત ભાર માટે આવી રીતે થશે. એટલે ધન કે ઋણ બંને માટે સમજી શકાય કે જ્યારે ઈ અને બી પરસ્પર લંબ હોય ત્યારે એની અંદર વી જેટલા વેગથી કોઈ વિદ્યુત ભારિત કણ દાખલ થાય તો એના પર લાગતું ચુંબકીય બળ અને વિદ્યુતીય બળ પરસ્પર વિરોધી દિશામાં લાગતા હોય. જો હું એવું નથી કહેતો કે મૂલ્ય સમાન હોય, મેં એવું કીધું પરસ્પર વિરોધી દિશામાં લાગતા હોય. એટલે પરિણામી બળ તમને આવી રીતે મળે. હવે જો આપણે આમાં એવી કોઈ સ્થિતિ લઈએ, બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. વિદ્યુતીય બળ જે છે એ કેટલું છે? તો કે ક્યુ ઈ જેટલું. ચુંબકીય બળ જે છે એનું મૂલ્ય કેટલું છે? ક્યુ વી બી જેટલું, બરાબર. આ બંને પરસ્પર કેવી દિશામાં લાગે છે? વિરોધી. હવે જો
કોઈ કારણોસર આપણે કંઈક એવી ગોઠવણ કરીએ કે જેથી આ વેગ જે છે, વેગ કોનો છે? વિદ્યુત ભારિત કણનો. તો એ વિદ્યુત ભારિત કણનો વેગ એવી રીતે કંઈક થાય કે જેથી કરીને આ બંને બળના મૂલ્યો સમાન થઈ જાય. એટલે કે Fe બરાબર શું થાય? Fm થાય. વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ સમાન થઈ જાય. તો જો વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ જે છે એ સમાન થઈ જાય તો પરિણામી બળ જે છે એ શું થાય? શૂન્ય થઈ જાય. આ બેયનું મૂલ્ય જો સમાન હોય, બરાબર, આની વેલ્યુ x હોય ને આની x હોય તો x માઇનસ x શું થઈ જાય? 0. એટલે જો કણનો વેગ એવો કંઈક હોય કે જેથી કરીને આ બંનેનું મૂલ્ય સમાન થાય, દિશા તો પરસ્પર વિરોધી છે જ તે, તો પરિણામી બળ જે છે એ કેવું થઈ જાય? શૂન્ય. તો આનો અર્થ શું થયો કે જ્યારે આ કણ જે છે જુઓ એ v જેટલા વેગથી દાખલ થાય છે, હવે આના પર લાગતું પરિણામી બળ જે છે એ શૂન્ય થઈ જાય. સમજો, આના પર લાગતું પરિણામી બળ જે છે એ શૂન્ય થઈ જાય. તો શૂન્ય થઈ જાય એટલે જ્યારે કણ આમ દાખલ થશે, બરાબર છે, તો એની ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે. નથી વિદ્યુત બળ વધારે, નથી ચુંબકીય બળ વધારે. ધારો કે જો વિદ્યુત બળ વધારે હોય, ચુંબકીય બળ કરતાં વિદ્યુત બળ વધારે હોય, તો શું થાય કે કણ જેવો દાખલ થાય એટલે આ બાજુ ખેંચાતો રહે, તો આવી રીતે આમ ગતિ કરે ઉપર તરફ. અને જો ચુંબકીય બળ વધારે હોય તો આ કણ જેવો દાખલ થાય એમ ધીમે ધીમે નીચે જતો છે. સમજાય છે હું કહું છું કે જ્યારે કણ v જેટલા વેગથી આ બે ક્ષેત્રમાં દાખલ થશે તો એની ઉપર બે બળ લાગે છે, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ. જો વિદ્યુતીય બળ વધારે હોય તો કણ જે છે એ તરફ ખેંચાતો જાય, અને જો ચુંબકીય બળ વધારે હોય તો કણ એ તરફ ખેંચાતો જાય. પણ અહીંયા આપણે વાત શું કરીએ છીએ કે કણનો વેગ કંઈક એવો હોય કે જેથી કરીને આ બેયનું મૂલ્ય સમાન થાય તો પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય. એટલે કે આ કણ જ્યારે અહીંયા દાખલ થશે ત્યારે એની ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે, એટલે કોઈ એકે તરફ ખેંચાશે જ નહીં, કેમ કે પરિણામી બળ કેવું છે? શૂન્ય. એટલે કણ સીધો નીકળી જશે. બરાબર. તો એવો ચોક્કસ વિદ્યુત ભારિત કણ કે જેનો વેગ એવો કંઈક હોય કે જેથી આ બે બળના મૂલ્યો જે છે એ સમાન થાય તો એનું પરિણામી બળ જે છે એ કેવું થાય? શૂન્ય થાય. તો એ કોઈ પરિણામી બળ અનુભવતો નથી, એટલે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કાંઈ પણ બળ અનુભવ્યા વગર સીધો એ પસાર થઈ જશે. એટલે કે એવા ચોક્કસ કણો જશે, બધા માટે એવું નથી થતું. જે વિદ્યુત ભારિત કણ માટે આ બળના મૂલ્યો જે છે એ સમાન થાય, અને આ બળના મૂલ્યો સમાન થાય કઈ રીતે આધારિત છે? તો કે એના વેગના મૂલ્ય ઉપર. બરાબર. કેમ કે વિદ્યુત બળ વેગ પર આધારિત નથી, પણ ચુંબકીય બળ વેગ પર આધારિત છે. બરાબર. એટલે એનો વેગ એવો કંઈક ચોક્કસ રાખીએ કે જેથી કરીને આ બળનું મૂલ્ય જે છે એ સમાન હોય. બરાબર. તો પરિણામી બળ શૂન્ય થઈ જાય એટલે એવો કણ આ બે ક્ષેત્રમાંથી સીધો પસાર થઈ જશે, કોઈ બળ અનુભવશે નહીં. આ વસ્તુ પછી હમણાં આપણે એક ઉદાહરણ દ્વારા વિસ્તારથી સમજીએ. પણ હવે આ વેગ કેટલો હોવો જોઈએ? મેં કીધું ને કોઈ ચોક્કસ વેગવાળો કણ કે જેની માટે આ બળ સમાન થાય, તો એ કયા વેગવાળો કણ? તો અહીંયા વિદ્યુત બળ મૂકું હું બરાબર ચુંબકીય બળ, ક્યુ કેન્સલ, તો v બરાબર શું થશે? E/b. તો એ ચોક્કસ કણનો વેગ E અને B ના ગુણોત્તર જેટલો થવો પડે. એટલે આ ક્ષેત્રમાં જે કણ દાખલ થઈ રહ્યો છે v જેટલા વેગથી, જો એનો વેગ E અને B ના ગુણોત્તર જેટલો હશે તો એવો કણ આ ક્ષેત્રમાં કોઈ બળ અનુભવશે નહીં અને ક્ષેત્રમાંથી સીધો પસાર થઈ જશે. એટલે આને વેલોસિટી સિલેક્ટર નામ આપ્યું છે. શું કામ? તો કે આ જે બે ફિલ્ડ છે, ક્રોસ ફિલ્ડ E અને B, એમાં ચોક્કસ વેગથી ગતિ કરતો કણ જે છે એ જ સીધો પસાર થઈ શકે છે, બાકીના કણ પસાર થઈ શકતા નથી. એટલે કે જે કણ માટે એનો વેગ જે છે
એ ઈ અને બીના ગુણોત્તર જેટલો થતો હોય એવા કણ માટે આ બે બળના મૂલ્યો સમાન થશે, એટલે પરિણામી બળ જે છે એ શૂન્ય થશે, એટલે એવો કણ સીધો પસાર થઈ જશે. પણ બાકી મેં કીધું એમ કે ધારો કે કોઈ કણનો વેગ આના જેટલો નથી થતો તો એ સીધો પસાર થશે નહીં. જો કોઈ કણ ઉપર લાગતું ચુંબકીય બળ વધારે હશે તો એ બળ એ કણ નીચે તરફ આમ ખેંચાતો જશે. જેવો આમ દાખલ થશે એટલે ધીમે ધીમે આમ નીચે તરફ ખેંચાતો જશે. અને જો વિદ્યુતીય બળ વધારે હશે, એના પર લાગતું વિદ્યુતીય બળ વધારે હશે તો એ જે છે એ ધીમે ઉપર તરફ ખેંચાતો જશે. આમાં ઉપર તરફ કયા કણ ખેંચાય? જુઓ, આ ચોક્કસ વેગ છે. ધારો કે ઈ વેગને હું v0 કહી દઉં. ચોક્કસ વેગ જેનો ગુણોત્તર કેટલો થાય? e/b. એવો વિદ્યુતભારિત કણ કે જેનો વેગ e/b જેટલો થતો હોય એવા જ વિદ્યુતભારિત કણ માટે ચુંબકીય બળ અને વિદ્યુત બળ જે છે એ કેવા થશે? સમાન. એટલે પરિણામી બળ જે છે એ કેવું થશે? શૂન્ય થશે. એટલે એવો વિદ્યુતભારિત કણ સીધો પસાર થઈ જશે. તો હવે એની સિવાયના હોય તો, એટલે કે જેનો વેગ v0 કરતાં વધારે હોય તો, આ ચોક્કસ વેગ મેં કીધો બરાબર, કે જેની પર લાગતું પરિણામી બળ શૂન્ય છે, જે વિદ્યુતભારિત કણ પર લાગતું બરાબર. જો એની કરતાં વધારે હશે ને વેગ, તો જુઓ વેગ વધે એટલે ચુંબકીય બળ વધી જાય. ફરીને કહું છું, વિદ્યુતીય બળ વેગ પર આધારિત નથી બરાબર. કયું બળ આધારિત છે? ચુંબકીય બળ. જુઓ સૂત્રમાં વેગ આવે છે, એટલે જે વિદ્યુતભારિત કણનો વેગ આ ચોક્કસ વેગ કરતાં વધારે હશે એની પર ચુંબકીય બળ કેવું લાગે? વધારે લાગે. એટલે એવો કણ જે છે ને એ ચુંબકીય બળ તરફ નમતો જાય, એટલે નીચે તરફ નમતો જશે, કેમ કે પરિણામી બળ નીચે લાગે છે આવા કિસ્સામાં. અને જો આનથી ઉલટું હોય તો હવે તમે સમજી શકો કે તો કયું બળ વધારે લાગતું હોય? વિદ્યુતીય બળ વધારે લાગતું હોય. સમજાય છે? જો આ વેગની કિંમત આ ચોક્કસ વેગ કરતાં વધારે હોય તો ચુંબકીય બળ વધે. તો ચુંબકીય બળ વધે તો કોણ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે કે જે દિશામાં ચુંબકીય બળ લાગે છે એ તરફ નમતો જાય બરાબર. પણ જો ઓછો હોય, ચોક્કસ વેગ કરતાં વિદ્યુતભારિત કણનો વેગ જે છે એ ઓછો હોય તો આ બળ ઓછું થશે, વિદ્યુતીય બળ કેવું થશે? વધારે. તો વિદ્યુતીય બળ વધારે થશે એટલે એવો વિદ્યુતભારિત કણ છે એ વિદ્યુત બળ તરફ, એટલે આવી રીતે આમ જતો જશે. સમજાય છે? કદાચ મેં ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો ડિટેલમાં, પણ થોડુંક કન્ફ્યુઝન હોય તો એક ઝડપથી શોર્ટ આઉટ કરી દઉં. સીધી અને સિમ્પલ વાત. વેલોસિટી સિલેક્ટર એટલે શું? તો વેલોસિટી સિલેક્ટર એટલે ઈ અને બીની વાત છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો વેલોસિટી સિલેક્ટર તરીકે ઉપયોગ થઈ શકે છે. એ ચોક્કસ પ્રકારના વિદ્યુતભારિત કણોને સિલેક્ટ કરી શકે છે. કઈ રીતે? તો કે એની માટે ઈ અને બીને એકબીજાથી પરસ્પર લંબ એવી દિશામાં રાખવાના. કણનો વેગ જે છે એ પણ બીને કેવો હોવો જોઈએ? લંબ હોવો જોઈએ. આવી ગોઠવણ કરવાની. તો ઈ અને બીની દિશા જે છે એ પરસ્પર લંબ હોય અને ક્રોસ ફિલ્ડ કહેવાય. એવા ફિલ્ડમાં આપણે વી વેગથી કોઈ વિદ્યુતભારિત કણને દાખલ કરીએ તો આ કણ પર બે બળ લાગે, વિદ્યુતીય બળે લાગશે અને ચુંબકીય બળે લાગશે, કેમ કે બે ક્ષેત્ર છે બરાબર. એટલે બે બળ લાગે એટલે કુલ બળ આપણને વિદ્યુત બળ વત્તા ચુંબકીય બળ કરવાથી મળે. પણ અહીંયા વિદ્યુત બળ અને ચુંબકીય બળની દિશા હંમેશા પરસ્પર વિરોધી થશે. ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુતભાર હોય, બંનેની દિશા હંમેશા કેવી થશે? પરસ્પર વિરોધી થશે. હવે જો કોઈ કણ માટે કોઈ ચોક્કસ કણ વિદ્યુતભારિત એવો હોય કે જેને માટે આ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ સમાન મૂલ્યના થાય તો પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય. એવો કણ કોઈ બળ અનુભવતો નથી તો એ જેવો આ ક્ષેત્રમાં દાખલ થશે એટલે સીધો એમાંથી નીકળી જશે બરાબર. એટલે કે એની આરપાર જે છે એ પસાર થઈ જશે બરાબર. તો એવા કણને
આપણે સિલેક્ટ કરી શકીએ છીએ કે જેની માટે પરિણામી બળ કેવું થાય છે, શૂન્ય. અને એ જે છે એ શું થાય છે તો કે આ ક્ષેત્રની બહાર આ બાજુ નીકળી જાય છે. એટલે કે એને સિલેક્ટ કર્યો ગણા, એ જ કણ ત્યાંથી પસાર થશે કે જેની ઉપર પરિણામી બળ જે છે એ કેવું થયું, શૂન્ય. બાકીના જો કણો હશે તો કોઈ જે છે નીચે તરફ વળી જશે, કોઈ જે છે ઉપર તરફ. એ મેં તમને સમજાવ્યું, વિદ્યુતીય બળ વધારે હશે તો એ ઉપર તરફ જતા રહેશે, બરાબર. ચુંબકીય બળ વધારે હશે તો નીચે તરફ. સીધે સીધા એ બહાર નીકળશે નહીં. સીધે સીધા કયા બહાર નીકળશે તો કે જેની માટે આ બળના મૂલ્ય સમાન થાય, પરિણામી બળ શૂન્ય થાય. એટલે એની ઉપરથી વેગનું મૂલ્ય શું મળે, E/B. તો એવો વિદ્યુતભારિત કણ કે જેનો વેગ E અને B ના ગુણોત્તર જેટલો થતો હોય એની માટે આ બળના મૂલ્યો સમાન થાય. એટલે એવો જ વિદ્યુતભારિત કણ જે છે એ સીધે સીધો પસાર થઈ શકે, બરાબર. તો એવા વિદ્યુતભારિત કણનું સિલેક્શન આપણે E અને B ની ગોઠવણથી પ્રાપ્ત કરી શકીએ કે વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે અહીંયા E અને B ને વેલોસિટી સિલેક્ટર કીધા છે. સમજાય છે વાત? એવી ગોઠવણ જો આપણે કરવી હોય તો સિમ્પલ કરી શકીએ. તમને એમ થાય કે સાહેબ આવું કઈ રીતે થાય, બરાબર, તો એ પણ તમને સમજાવી દઉં. ધારો કે આપણે બે પ્લેટ લઈએ, બરાબર, એને બેટરી સાથે તમે જોડી દો. આ છે પ્લેટ, એટલે બેટરી સાથે જોડી દો, બરાબર. આ ધાતુની પ્લેટ છે, આ ધન ધ્રુવ સાથે જોડ્યું, આ ઋણ ધ્રુવ સાથે, એટલે આ ધન કહેવાય, બરાબર. આ જે છે એ ઋણ કહેવાય. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય, ધનથી ઋણ તરફ હોય કે નહીં. એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ કઈ થઈ, ધનથી ઋણ તરફ, બરાબર. એટલે અત્યારે મેં જે સમજાવ્યું છે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં છે. હવે મારે લેવું છે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણે પુસ્તકના પાનાને અંદર તરફ રાખીએ આવી રીતે, બરાબર. આખી રચના આપણે શેમાં ગોઠવીએ, ચુંબકીય ક્ષેત્રમાં. હવે તમને એવું થાય કે સાહેબ આ ચુંબકીય ક્ષેત્ર લાવવું ક્યાંથી, તો બહુ સિમ્પલ વાત છે. બે ચુંબક લઈ લો તમે, બરાબર. એકનો ઉત્તર ધ્રુવ રાખો અહીંયા, એકનો દક્ષિણ ધ્રુવ. એટલે આ ઉત્તરથી દક્ષિણ તરફ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું, બરાબર. આ બે ચુંબક મેં લઈ લીધા. હવે એ બે ચુંબકો જે છે એની ઉપર આ બે, એક પ્લેટ નીચે રાખી દઉં, એક પ્લેટ ઉપર રાખી દઉં. સમજાય છે? જુઓ, આ બે ચુંબક જે છે એ મેં લીધા, બરાબર. આ નોર્થ, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ થઈ ગઈ. હવે એની ઉપર, બરાબર, આ જે ચુંબકો આમ છે એક પ્લેટ ઉપર રાખી દઉં, ધન પ્લેટ, અને એક પ્લેટ નીચે રાખી દઉં. એટલે વચ્ચે ખાલી વિસ્તાર થઈ ગયો કે ને, સમજાય છે? એવી રીતે જેમ કે અહીંયા મેં પ્લેટ જે છે આવી રીતે આમ રાખી છે, આ બે પ્લેટ. તો એક ચુંબક હું અહીંયા રાખીશ અને એક ચુંબક આની પાછળ, સમજાય છે? આ બે પ્લેટ રાખી છે તો એક ચુંબક હું આ તરફ રાખું, ઉત્તર ધ્રુવ, અને દક્ષિણ ધ્રુવ જે છે એ પાછળ રાખું. એટલે ઉત્તરથી દક્ષિણ તરફ, એટલે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું કે નહીં. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, બરાબર. સમજાય છે વાત? એટલે આ E અને B પરસ્પર લંબ થઈ ગયા. એટલે આવી રીતે ગોઠવણ કરી શકાય. મેં તમને સમજાવ્યું. હવે આમાં કોઈ કણ જે છે v જેટલા વેગથી દાખલ થાય, બરાબર. v જેટલા વેગથી કોઈ કણ દાખલ થાય તો એની ઉપર લાગતું વિદ્યુત બળ કઈ દિશામાં હશે, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં, ધન ભારિત છે ધારો કે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, નીચે તરફની. એટલે વિદ્યુતીય બળ જે છે નીચે તરફ લાગશે, ધન છે એટલે. ઋણ હોત તો ઉપર તરફ લાગે, બરાબર. હવે ચુંબકીય બળ, તો ચુંબકીય બળ મેળવવા માટે આપણે વાત કરી હતી, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખવાની, અંગૂઠો વેગની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, વેગની દિશામાં અંગૂઠો વેગ આ તરફ છે. તો હથેળી જે તરફ આવે, હથેળી ક્યાં આવે છે, ઉપર તરફ. તો એ દિશામાં શું લાગતું હોય, ચુંબકીય બળ લાગતું હોય. જો બે પરસ્પર વિરોધી દિશામાં આવ્યા કે નહીં, એ મેં તમને પહેલાં જ કીધું, બરાબર. તો હવે મેં તમને કીધું એમ કે જે કણ માટે વેગ E અને B ના ગુણોત્તર જેટલો હશે એ સીધે સીધો પસાર થઈ જશે. આમ એવો કણ જે છે એ સીધે સીધો પસાર થઈ જશે જેનો વેગ E અને B ના ગુણોત્તર જેટલો હશે. બાકીના કણનું શું થશે તો કે જેની માટે ચુંબકીય બળ વધારે હશે એવા કણ જે છે એ બધા
ધન પ્લેટ ઉપર વયા જશે કયા તો કે વી ગ્રેટર દેન V0 વાળા. આ V0 કરતાં જેનો વેગ વધારે હશે એ બધા જે છે એની ઉપર ચુંબકીય બળ વધારે લાગતું હશે એટલે જે આ ધન પ્લેટ છે ને એમાં એ શોષાઈ જશે એમ, આ એને એબ્ઝોર્બ કરી લેશે. સેમ એવી રીતે અમુક કણ જે છે એ આવી રીતે નીચે ઋણ પ્લેટ પર શોષાઈ જશે અને કયા હશે તો કે જેમાં V લેસ દેન V0 હશે. અને આ કયા છે V બરાબર V0 વાળા એટલે કે ચોક્કસ વેગવાળા જેનો ગુણોત્તર ઈના છેદમાં B થાય એ સીધે સીધા પસાર થઈ જશે. બાકી બધા કાં તો ધન પ્લેટમાં એબ્ઝોર્બ થઈ જશે કાં તો ઋણ પ્લેટમાં એબ્ઝોર્બ થઈ જશે. એટલે જુઓ અહીંયા ચોક્કસ પ્રકારના વિદ્યુતભારિત કણો જે છે એ જ બહાર નીકળે છે. એટલે અહીંયા શું થાય છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ચોક્કસ પ્રકારના કણોને જ પાસ થવા દે છે જેનો વેગ એટલો હોય. એટલે અહીંયા E અને B ને વેલોસિટી સિલેક્ટર કીધું છે. સૌ પ્રથમ આ સિદ્ધાંતનો આ થિયરીનો ઉપયોગ જે થોમ્સને કર્યો હતો ઇલેક્ટ્રોન માટે એના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મેળવવા માટે. ત્યારબાદ માસ સ્પેક્ટ્રોમીટર નામનું જે સાધન છે એની અંદર પણ આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોઈ વસ્તુ તમારે દર્શાવવાની કે લખવાની જરૂર નથી, તમે ટેક્સ્ટબુક જેટલું જ કરજો બરાબર, કન્ફ્યુઝ ન થતા. વધારે એટલે સમજાવ્યું છે કે થોડુંક તમને સમજાય કે આ ટોપિક શું કહેવા માગે છે. જસ્ટ સ્વીટ એન્ડ સિમ્પલ તમને કહું તો અહીંયા વેલોસિટી સિલેક્ટર તરીકે કોને રજૂ કર્યા છે E અને B ને, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને. બંનેને જો આપણે પરસ્પર લંબ રાખીએ અને એમાંથી કોઈ વિદ્યુતભારિત કણને ગતિ કરાવીએ અને જો એમાંના કોઈ વિદ્યુતભારિત કણનો ગુણોત્તર વિદ્યુતભારિત કણના વેગ જે છે એ E અને B ના ગુણોત્તર જેટલો હોય તો એવા જ વિદ્યુતભારિત કણ જે છે એને પસાર થવા દેશે સીધે સીધો બરાબર. બાકીના કણો જે છે એ આવી રીતે સીધે સીધા પસાર થઈ શકશે નહીં. એટલે અહીંયા E અને B ને વેલોસિટી સિલેક્ટર તરીકે રજૂ કર્યા છે. એટલે કદાચ 2 માર્કમાં જો તમને પ્રશ્ન પૂછે કે વેલોસિટી સિલેક્ટર સમજાવો તો કોઈ વસ્તુ તમારે લખવાની જરૂર નથી. ટેક્સ્ટબુકમાં તમને આપ્યું છે એ આકૃતિ દોરો અને એ બળ સમજાવો અને એની નીચે જે એની સમજણ આપી છે એટલું તમારે લખવાનું છે. તો આશા છે કે આજનો આ જે ટોપિક છે વેલોસિટી સિલેક્ટરવાળો વ્યવસ્થિત તમને સમજાણો હશે બરાબર. ખાસ આગળ આપણે આનો બીજો કોઈ આપણે NCERT જે આપ્યું છે એમાં ખાસ કોઈ ઉપયોગ છે નહીં એનો બરાબર. છતાં થિયરીમાં 2 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકે એટલે એ દ્રષ્ટિએ વ્યવસ્થિત વાંચી લેજો અને વ્યવસ્થિત કરી નાખજો. જો કંઈ પ્રશ્ન હોય તો મને જાણ કરજો. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.